નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે વરસાદને લઈને એક મોટા સમાચાર આપ્યા છે. હાલમાં કોઈ નવી સિસ્ટમ ન હોવાથી વરસાદ થોડો વિરામ લીધો છે, પરંતુ 28 અને 29 જૂનથી રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના છે. અંબાલાલની આગાહી મુજબ 7 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મણવડ ખીજડીયા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન લીધા બાદ 10થી વધુ વિદ્યાર્થીઓની તબિયત અચાનક બગડતા દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક તબક્કે ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે કાલાવડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી મુજબ વિદ્યાર્થીઓએ શાળામાં મધ્યાહન ભોજન લીધા બાદ કેટલાક બાળકોને ઉલટી, પેટમાં દુખાવો અને અસ્વસ્થતા જેવી તકલીફો શરૂ થઈ ગઈ હતી. ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવાના છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે એટલે કે રાત્રે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અમેરિકાએ ફરી એકવાર ઈરાનમાં મોટો હુમલો કર્યો છે. 24 કલાકમાં બીજી વખત અમેરિકાએ શનિવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાની લક્ષ્યો પર હવાઈ હુમલો કર્યો. યુએસ સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર અમેરિકન સૈન્યએ ઈરાનના મિલિટરી સર્વેલન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમ્યુનિકેશન સિસ્ટમ એર ડિફેન્સ સાઇટ ડ્રોનના ભંડાર અને સમુદ્રી માઇન્સની ક્ષમતાઓને નિશાન બનાવી હતી. બસ હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. ત્યાર પહેલાં અમારા વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો.